હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. યસ, કેમ છો? બધા મજામાં છો? અને યસ, મેં જસ્ટ ગઈકાલે હોમવર્ક ચેક કર્યું. ઘણા બધા લોકો અમુક લેક્ચરો પાછળ છે. સો પ્લીઝ બધા સાથે થઈ જાઓ, સાથે સાથે કરતા જાઓ, મજા પણ આવશે અને સિલેબસ આપણે ઓન ટાઈમ ફિનિશ પણ કરી શકીશું. ઓકે, સો જસ્ટ ડુ ધેટ થિંગ. ઓકે, અને નિયમિત બધા વાંચન કરતા રહેજો. ઓકે, બીકોઝ વી આર ધ સ્ટુડન્ટ ઓફ 12th સાયન્સ. ઓકે, ના, અને આ વર્ષ એ આપણા માટે આપણી લાઈફનું ખૂબ જ મહત્વનું વર્ષ છે. તો યસ, આ વર્ષ તમે બધું જ બાજુમાં મૂકીને જસ્ટ મંડી પડો અને જસ્ટ ભણવામાં બધા જ ધ્યાન આપો. ઓકે, ના, હવે આપણે સ્વાધ્યાય 6.5 ના અમુક દાખલા કરતા. સ્વાધ્યાય એમાં એક્ઝામ્પલ 3 ના 5th સુધી મેં તમને બતાવ્યા હતા. અમુક મેં કરાવ્યા હતા, અમુક તમને હોમવર્કમાં આપ્યા હતા. ઓકે, ના, એમાં આપણે આગળ વધવાનું છે. અહીંયા જે હતું 3 વસ્તુ: મહત્તમ કે ન્યૂનતમ, સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ, અને વૈશ્વિક અથવા તો નિરપેક્ષ મહત્તમ કે વૈશ્વિક અથવા નિરપેક્ષ ન્યૂનતમ. એ વસ્તુઓ જો વિદેશ સમૃદ્ધ અંતરાલ પર વ્યાખ્યાયિત હોય તો વૈશ્વિક અથવા નિરપેક્ષ મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો, વિરુદ્ધ અંતરાલ પર વ્યાખ્યાયિત હોય તો સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્યો, અને જસ્ટ ઇન જનરલ એ વિરુદ્ધ કે સમૃદ્ધ એમાં કોઈ પણ એમાં બાદ એવો નથી. મહત્તમ ક્યાં છે, ન્યૂનતમ ક્યાં છે, એ વસ્તુ જો આપણે નક્કી કરી શકીએ તો એ કહેવાશે યસ મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય. એ વ્યાપક રીતે થતું હશે. ઓકે, આ બધામાંથી જ્યારે સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ આવે ત્યારે જ આપણે પ્રથમ કે દ્વિતીય વિકલિત કસોટીનો ઉપયોગ કરવાનો. એમાં બી પહેલા દ્વિતીય વિકલિત કસોટીથી જ મેળવવાનો પ્રયત્ન કરવાનો. જેમાં જો કોઈ એક સંખ્યા માટે એ નિષ્ફળ જાય છે કે તારણ પણ આવી શકતી નથી, ઓકે, એક કરતા વધારે પણ હોઈ શકે, એવું જરૂરી નથી, તો ત્યાં આપણે પ્રથમ વિકલિત કસોટીથી મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો ચકાસવાના. જ્યારે વૈશ્વિક મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યની વાત આવે ત્યારે આપણા પાસે ફક્ત પ્રથમ વિકલિત પરથી આપણે નિર્ણાયક સંખ્યાઓ, નિર્ણાયક બિંદુઓ જ મેળવવાના. બાકી એ નિર્ણાયક બિંદુ આગળના મૂલ્યો અને અંત્ય બિંદુ આગળના મૂલ્યો વિધેયના, એમાંથી સૌથી મોટું મૂલ્ય એ વૈશ્વિક મહત્તમ અને સૌથી નાનું મૂલ્ય વૈશ્વિક ન્યૂનતમ. જસ્ટ આટલી સિસ્ટમ તમારે યાદ રાખવાની છે. ઓકે, અને કોઈ પણ વિધેયની નિર્ણાયક સંખ્યાઓ એટલે કે જ્યારે સ્થાનિક મહત્તમ કે ન્યૂનતમ આવશે, ઓકે, અને વૈશ્વિક મહત્તમ કે ન્યૂનતમ બંનેમાં આપણે નિર્ણાયક સંખ્યાઓની જરૂર પડશે. નિર્ણાયક સંખ્યા એટલે કે આપણા વિધેયનું પ્રથમ વિકલિત, ફર્સ્ટ ડેરિવેટિવ, x ના જે મૂલ્ય આગળ શૂન્ય થતું હોય અથવા x ના જે મૂલ્ય માટે અવ્યાખ્યાયિત થતું હોય એ બધીની નિર્ણાયક સંખ્યાઓ કહેવાશે. ઓકે, સો જસ્ટ આપણે આના પર જોઈએ. એ નીચે આપણા વિધેયનો સ્થાનિક મહત્તમ કે સ્થાનિક ન્યૂનતમ મૂલ્ય હોય તો તે શોધો. એ સ્થાનિક મહત્તમ કે ન્યૂનતમની વાત છે એટલે આપણે પ્રથમ કે દ્વિતીય વિકલિત કસોટી વાપરવાની જ. ઓકે, ને પરિણામ માટે પહેલા નિર્ણાયક સંખ્યાઓ શોધવાની. નિર્ણાયક સંખ્યાઓ શોધવા માટે આનું વિકલિત કરવું પડે. એ દાખલો આપણે જોઈએ તો g of x is equals to x/2 plus 2/x, x greater than 0. યસ, અહીંયા આ વસ્તુ ધ્યાન રાખવાનું છે. આપણને શરત આપી છે x greater than 0. અહીંયા x greater than 0 આપ્યું છે એટલે કે આપણે અહીંયા આનો પ્રદેશ છે એ ધન વાસ્તવિક સંખ્યાઓ છે. એટલે અહીંયા જે નિર્ણાયક સંખ્યાઓ છે એ પણ ધન વાસ્તવિક સંખ્યાઓ માની જે હોવી છે. જોઈએ આપણે આ એક્ઝામ્પલ કેવી રીતે થાય છે. ઓકે, ના, અહીંયા g'(x), ઓકે, એટલે અહીંયા વિકલિત x/2 નો વિકલિત 1/2 x નો વિકલિત એટલે આ થશે 1/2 plus 2 d/dx of 1/x. યસ, પ્રમાણિત સ્વરૂપ આપણે -1/x². ઓકે, એટલે આપણને અહીંયા મળશે 1/2 minus 2/x². યસ, અહીંયા આપણે જો એને સારું સ્વરૂપ આપીશું તો નીચે 2x² થશે, ઉપર x² -4. હજુ પણ આ અવયવ x + 2 x - 2 છેદમાં 2x². અહીંયા આ g' of x મળ્યું. ઓકે, ના, સ્થાનિય મહત્તમ કે ન્યૂનતમ છે એટલે પ્રથમ વિકલિત કે દ્વિતીય વિકલિત કસોટી, આ બે પૈકી કોઈ એક, પણ આપણે પ્રાધાન્ય આપવાનું કે પ્રેફરન્સ આપવાનો દ્વિતીય વિકલિત કસોટીનું. કારણ કે સીધી દ્વિતીય વિકલિત કસોટીના ચિહ્ન પરથી જ સ્થાનિય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યના બિંદુઓ ખબર પડી જશે. આના પરથી આપણે બીજું વિકલિત g'(x) પણ શોધીને જ રાખવાનું. ઓકે,
નાઉ અગેન મેં તમને કીધું છે જી ડબલ એક્સ માટે યસ જે કોમ્પ્લિકેટેડ સ્વરૂપ હોય નહીં પણ જે સરળ સ્વરૂપ હોય એવા આ બધામાં સરળ સ્વરૂપ આ છે કારણ કે આનું વિકલિત 0 થઈ જશે ફક્ત આપણે આનું વિકલિત કરવાનું આવશે ઓકે એટલે અહીંયા જી ડબલ એક્સ એટલે કે અહીંયા ડી બાય dx ઓફ જી ડેશ એક્સ આપણે આ લેવાનું જે સરળ સ્વરૂપ છે એ લેવાનું ઓકે અહીંયા અચળનું વિકલ્પ 0 અહીંયા -2 d by dx of 1 by x square જે રીતે આપણે d by dx of 1 by x minus 1 upon x square છે તો યસ અહીંયા અથવા તો આપણે d by dx of x raised to n છે ને d by dx of 1 upon x raised to n તો યસ આપણા પાસે એનું છે -n upon x raised to n plus 1 ઓકે એટલે આનું થશે -2 બહાર આવી ગયા 1 by x square એટલે x ની બે ઘાત થઈ 1 upon x square એટલે -n એટલે કે -2 upon x raised to n plus 1 ઓકે જે સપ્રમાણિત સ્વરૂપો મેં તમને યાદ રાખવાના કીધા છે એ તમારે યાદ રાખવાના છે એટલે અહીંયા આ આવી જશે માઇનસ માઇનસ પ્લસ એટલે આ 4 upon x ક્યુબ આ થઈ જશે g ડબલ ડેશ x ઓકે આના પછી નિર્ણાયક સંખ્યા શોધવાની નિર્ણાયક સંખ્યાઓ માટે g ડેશ x બરાબર 0 થવું જોઈએ અથવા તો g ડેશ x વ્યાખ્યાયિત ન કરવું જોઈએ અહીંયા આપણે જે છેદમાં x છે જો x બરાબર 0 થાય તો g ડેશ x વ્યાખ્યાયિત ના થાય એટલે એ પણ એક નિર્ણાયક સંખ્યા હોઈ શકે અને અથવા તો g ડેશ x બરાબર 0 ઓકે યસ અહીંયા x બરાબર 0 માટે g ડેશ x વ્યાખ્યાયિત થતું નથી માટે x બરાબર 0 એ એક નિર્ણાયક સંખ્યા બને ઓકે હવે અહીંયા પણ ધ્યાન રાખવાનું છે આપેલું છે યસ x ગ્રેટર ધેન 0 એટલે x નું મૂલ્ય ધન હોવું જોઈએ અહીંયા 0 પરંતુ અહીંયા x ગ્રેટર ધેન 0 છે માટે x બરાબર 0 એ નિર્ણાયક સંખ્યા ન કહેવાય યસ આ વસ્તુનું ધ્યાન અહીંયા આ એક્ઝામ્પલ મેં એટલે જ લીધો છે અહીંયા આ કન્ડિશન છે ધૂનમાં આપણે કરતા છીએ આગળ કરતા એ વસ્તુ છે આ બધું વસ્તુ આપેલું હોય તેનું ધ્યાન રાખવાનું હોય ઓકે આ બધું એમને લગતા નથી એટલે જસ્ટ x ના જે બી મૂલ્યો હશે x ના ધન મૂલ્યો માટે જ વ્યાખ્યાયિત છે અહીંયા x નું 0 માટે અહીંયા એ જ રીતે હવે તથા બીજી નિર્ણાયક સંખ્યાઓ માટે g ડેશ x બરાબર 0 લેતા g ડેશ x બરાબર 0 એટલે કે અહીંયા x પ્લસ 2 x માઇનસ 2 છેદમાં 2x સ્ક્વેર બરાબર 0 માટે બસ આ 0 થઈ જશે x પ્લસ 2 x minus 2 બરાબર 0 માટે x plus 2 બરાબર 0 અથવા x minus 2 બરાબર 0 માટે x બરાબર -2 અથવા x બરાબર 2 ઓકે અગેન આ બે નિર્ણાયક સંખ્યાઓ છે પાછું અહીંયા ધ્યાન દેવું જોઈએ આ જો વ્યાખ્યાયિત ના કરે આ જો તમે x ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0 કીધું હોત ને તો યસ તો તમે -2 ને 2 બંને લઈ શકતા હતા અહીંયા આપણને આપ્યું છે x ગ્રેટર ધેન 0 એટલે કે યસ x એ ઋણ થઈ શકતું નથી પરંતુ x ગ્રેટર ધેન 0 આપેલ છે માટે x બરાબર -2 એ નિર્ણાયક સંખ્યા ન બની શકે ઓકે તો માટે અહીંયા x બરાબર 2 એ એકમાત્ર જ નિર્ણાયક સંખ્યા ઓકે સો જસ્ટ આ વસ્તુ આ દાખલો મેઇન આ એક્ઝામ્પલ લેવાનો મારો રીઝન આ જ હતો મારે આ વસ્તુ તમને ક્લિયર કરાવી હતી કે સેમ તો 3 નિર્ણાયક સંખ્યાઓ અહીંયા મળે છે પણ એમાંથી 2 નિર્ણાયક સંખ્યાઓ જે પ્રદેશ પર વ્યાખ્યાયિત છે એમાંની નથી હા ઇન કેસ અહીંયા
તમને x ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0 એવું તમને કહી દીધું હોત તો યસ -2 અને 2 બંને આવી શકતી હતી, 0 તો આવશે જ નહીં કારણ કે x નોટ, કારણ કે અહીંયા 2/x છે, x બરાબર 0 માટે f of x g of x વ્યાખ્યાયિત ના થાય. એટલે ઇન કેસ જો x ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0 કીધું હોત તો તમે આ બે વસ્તુઓ બંને લખી શકતા હતા, પણ અહીંયા x ગ્રેટર ધેન 0 આપી ફક્ત એક જ થશે. ઓકે, હવે એના આગળ આપણે g'2 શોધીએ. ઓકે, તથા g'2 4/2 નો ઘન. યસ, એકચ્યુઅલી ધન થઈ જશે, તમે ગ્રેટર ધેન 0 લખશો તો એ વાંધો નથી, પરિણામ શોધવાની જરૂર નથી. અહીંયા g'' નું ફક્ત આપણે ચિહ્ન નક્કી કરવાનું હોય. અહીંયા 4/8 is equals to 1/2 greater than 0 માટે x બરાબર x g'2 એટલે x બરાબર 2 આગળ દ્વિતીય વિકલિતનું મૂલ્ય ધન મળે છે, એટલે ત્યાં સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય માટે x બરાબર 2 આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય g of 2. ઓકે, x બરાબર 2 બરાબર એનું વિધેયનું મૂલ્ય સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય એટલે g of 2 એટલે x ની જગ્યાએ 2 મૂકવાનું છે, 2/2 પ્લસ 2/2 એટલે 1 + 1 બરાબર 2. વિધેયને સ્થાનીય મહત્તમ મૂલ્ય ન મળે. ઓકે, કારણ કે સ્થાનીય મહત્તમ માટેનું કોઈ બિંદુ આપણને અહીંયા કોઈ નિર્ણાયક સંખ્યા મળતી નથી. ઓકે, જો x ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0 હોત ને તો યસ x બરાબર -2 લેતા ત્યારે આપણને એ g'2 એ આપણને યસ ઋણ મળતું, ત્યાં સ્થાનીય મહત્તમ આપણે લખી શકતા હતા. ઓકે, સો આ રીતે આ દાખલાઓ કરવામાં આવે છે. અહીંયા આ વસ્તુઓ જે દાખલામાં કોઈ કન્ડિશન આપેલી છે તે કન્ડિશન ઉપર ધ્યાન આપવાનું, અને x ના મૂલ્યો એ શરતને સંતોષતા હોય એ જ નિર્ણાયક સંખ્યાઓ ગણાય, બાકી ના ગણાય. ઓકે, સો જસ્ટ રાઇટ ડાઉન. આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. યસ સ્ટુડન્ટ્સ, મેં અહીંયા નેક્સ્ટ એક્ઝામ્પલ 3rd નો 8મો છે. f of x is equals to x વર્ગમૂળમાં 1 - x અને સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમની વાત છે. અને અગેન અહીંયા 0 less than x less than 1. યસ, એટલે x ના મૂલ્યો 0 અને 1 ની વચ્ચે, 0 અને 1 ની કિંમત સિવાયની એની વચ્ચેની કિંમત એ હોવા જોઈએ, એ વસ્તુ ધ્યાન રાખવાનું છે. કે સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ છે એટલે કે આપણે નિર્ણાયક સંખ્યાઓ માટે f' x આપણે શોધવાનું આવે. f' એટલે આનું વિકલિત u into v, u into dv/dx એટલે આનું વિકલિત 1/2 √1 - x. yes, d/dx of √x is equals to 1/2 √x, અને અહીંયા x ની જગ્યાએ 1 - x છે, પાછળનું વિકલિત કરીશું તો આપણને મળશે -1 પ્લસ √1 - x, બીજું વિકલિત જેમ છે એમ d/dx of x into 1. આપણને અહીંયા મળશે -x, સોરી, ઓકે, -x છેદમાં 2 √1 - x પ્લસ √1 - x. સારું સ્વરૂપ આપણે આપીશું તો છેદમાં 2 √1 - x -x પ્લસ 2 √1 - x into 1 - x એટલે આપી જશે 1 - x. જસ્ટ આપણને અહીંયા મળશે -x પ્લસ 2 -x upon 2 √1 - x. ઓકે, નાઉ અહીંયા આપણે સોરી, આ 2x થશે, 2 - 2x. ઓકે, નાઉ જસ્ટ માટે અહીંયા f' is equals to 2 - 3x છેદમાં 2 √1
1 minus x. Yes. સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ એટલે આપણે પ્રેફરન્સ આપવાનો કે આપણને જસ્ટ દ્વિતીય વિકલિતથી મેળવવાનો પ્રયત્ન કરીએ. એટલે અગેન આનું આપણે દ્વિતીય વિકલિત કરવાનું છે. દ્વિતીય વિકલિતમાં પ્રથમ વિકલિતનું સરળ સ્વરૂપ તો યસ આ જ છે. તો આપણે આ જ વસ્તુ વાપરીશું u by v. એટલે અહીંયા f ડબલ ડેશ x u by v એટલે કે v into du by dx એટલે 2 root 1 minus x into d by dx. So 2 minus 3x એટલે આવશે minus 3 minus 2 minus 3x જેમ છે તેમ. યસ આનું આપણે વિકલિત કરવાનું છે. એટલે કે યસ અહીંયા છે ને આપણે એક કામ કરીએ, આ 1/2 છે ને સામાન્ય કાઢી લઉં છું. ઓકે ફાઇન. એટલે અહીંયા રૂટ 1 minus x into d by એટલે આ u થઈ જશે અને આ રૂટ 1 minus x v થઈ જશે. v into du by dx લખ્યું minus 2 minus 6 આનો થશે 1 upon 2 root 1 minus x into minus 1 છેદમાં રૂટ 1 minus x આખાનો 1. ઓકે d by dx of u by v v into du by dx minus u into dv by dx છેદમાં v સ્ક્વેર. ઓકે એ જે આપણે બીજગણિત છે એના પ્રમાણે વિકલિતનું યસ એ આપણે વાપરવાનું છે. અહીંયા આ મને મળશે -3 રૂટ 1 minus x અહીંયા માઇનસ એટલે કે પ્લસ 2 minus 3x છેદમાં 2 રૂટ 1 minus x upon 1 minus x again 1/2 અહીંયા 2 રૂટ 1 minus x લસા નીકળે એટલે આને ગુણીશું તો -6 1 minus x મળશે પ્લસ 2 minus 3x છેદમાં 2 1 minus x ની 1 ઘાત અને 1 દૂત્યાંશ ઘાત એટલે કે 1 minus x ની 3 દૂત્યાંશ ઘાત. ઓકે એટલે અહીંયા 1/2 -6 plus 6x plus 2 minus 3x છેદમાં 2 1 minus x ની 3 દૂત્યાંશ ઘાત is equals to અંશમાં આપણા પાસે બનશે 3x minus 4 છેદમાં 4 1 minus x ની 3 દૂત્યાંશ ઘાત. આ આપણને f ડબલ ડેશ x આ વસ્તુ મળશે. અહીંયા f ડબલ ડેશ x શોધવામાં પણ જસ્ટ થોડું ધ્યાન રાખવાનું છે, ક્યાંક આપણી મિસ્ટેક ના થાય, કારણ કે રૂટ વાળા પદો છે, u by v ભાગાકાર છે. ઓકે એટલે એના પ્રમાણે આપણે આગળ વધ્યા છીએ. ઓકે ના અહીંયા હવે આપણે આ વસ્તુ થઈ ગઈ. જસ મહત્તમ હવે નિર્ણાયક સંખ્યાઓ નક્કી કરવાની આવે. નિર્ણાયક સંખ્યાઓ નક્કી કરવાની છે એટલે કે જ્યાં f ડેશ x વ્યાખ્યાયિત ના થાય અથવા તો f ડેશ x બરાબર 0 થાય. અહીંયા જો x બરાબર 1 લઈશું તો યસ છેદ 0 થશે અને f ડેશ x વ્યાખ્યાયિત નહીં થાય. પરંતુ અહીંયા 0 લેસ ધેન x લેસ ધેન x એ 1 થી નાની x ની કિંમત 1 થવી જોઈએ નહીં. એટલે x બરાબર 1 એ નિર્ણાયક સંખ્યા બની શકશે નહીં. એટલે ફક્ત f ડેશ x બરાબર 0 પરથી યસ આપણને અહીંયા શોધી શકીએ. અહીંયા આખું સ્ટેટમેન્ટ લખી શકું છું. યસ અહીંયા x બરાબર 1 માટે f ડેશ x વ્યાખ્યાયિત ન થાય, પરંતુ 0 લેસ ધેન x લેસ ધેન હોવાથી x બરાબર 1 એ નિર્ણાયક સંખ્યા ન બને. ઓકે હવે આપણે નિર્ણાયક સંખ્યા માટે વિકલિત પ્રથમ વિકલિત શૂન્ય કરવાનું છે. એટલે કે f ડેશ x બરાબર 0 લેતા. ઓકે f ડેશ x એટલે આપણા પાસે 2 minus 3x છેદમાં 2 રૂટ 1 minus x બરાબર 0 એટલે આના પરથી 2 minus 3x બરાબર 0. યસ x ને કરતા બનાવશે એટલે આ મળશે x is equals to 2/3. ઓકે હવે 2/3 એ 0 ને 1 ની વચ્ચેની સંખ્યા છે એટલે આ નિર્ણાયક સંખ્યા કહેવાય. ઓકે આ નિર્ણાયક સંખ્યા. ઓકે હવે આ નિર્ણાયક સંખ્યા આગળ દ્વિતીય વિકલિતનું મૂલ્ય f ડબલ ડેશ 2/3 f ડબલ ડેશ 2/3 એટલે 3
2/3 minus 4 છેદમાં 4 1 minus 2/3 ની 3/2 ઘાત is equals to અહીંયા 3 3 કટ થઈ ગયું એટલે 2 minus 4 એટલે -2 થશે અને અહીંયા 4 છેદમાં 1/3 ની 3/2 ઘાત. યસ, અહીંયા છે ને હવે તમારે કોઈ મૂલ્ય શોધવાની જરૂર નથી. f ડબલ ડેશ નું ચિહ્ન એ નક્કી થઈ જવું જોઈએ. f ડબલ ડેશ નું ચિહ્ન આપણને કેવું મળશે? ધન મળશે કે ઋણ મળશે? તો યસ, અહીંયા f ડબલ ડેશ નું ચિહ્ન અહીંયા આપણે ઋણ <0 મળે. ઓકે, માટે x બરાબર 2/3 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે અને સ્થાનીય મહત્તમ મૂલ્ય એટલે કે આના આગળ x બરાબર 2 થી આગળ વિધેયનું મૂલ્ય f of 2/3 is equals to yes x છે એટલે 2/3 વર્ગમૂળમાં 1 minus 2/3 2/3 વર્ગમૂળમાં plus 1/3 એટલે કે 2/3 √3. આ તમને મળે એનું સ્થાનીય મહત્તમ મૂલ્ય. સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય અસ્તિત્વ ધરાવતું નથી કારણ કે યસ આના સિવાય બીજું કોઈ આપણા પાસે નિર્ણાયક સંખ્યા મળતી નથી. અહીંયા 2/3 √3 છે ને તો તમે અહીંયા √3 ને અંશ અને છેદ વડે ગુણીને પણ લખી શકો છો. 2√3/9 એ જવાબ લખશો તો પણ વાંધો નથી. ઓકે, સો જસ્ટ આ રીતના થતા હોય છે. સામાન્ય રીતે √3 આપણે છેદમાં નથી મૂકતા હોતા તો આનું મૂલ્ય આ રીતે પણ થાય. 2 અહીંયા √3 વડે ગુણવાનું અને √3 વડે ભાગીએ એટલે આપણને 2√3/9 જસ્ટ આ બંનેમાંથી કોઈ એક જવાબ લખ્યો હશે એ થશે તમારું સ્થાનીય મહત્તમ મૂલ્ય. જસ્ટ આ રીતે આ દાખલાઓ કરવાના છે અને અહીંયા સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય અસ્તિત્વ ધરાવતું નથી એટલે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય ન મળે. જસ્ટ તમે આ રીતે આ લખી શકો છો. સો જસ્ટ આ રીતે આ એક્ઝામ્પલો કરવાના હોય છે. ઓકે, જસ્ટ આસ્પેક્ટ ખાસ આ વસ્તુ છે અહીંયા જે અંતરાલ પર વ્યાખ્યાયિત હોય જે પ્રદેશ વ્યાખ્યાયિત કરેલો હોય અત્યાર સુધી આપણે જસ્ટ કોઈ પ્રદેશ વ્યાખ્યાયિત કરેલા નથી હોતા તો આપણે x belongs to r એ રીતે આપણે કરતા કારણ કે વાસ્તવિક વિધેય હોય વાસ્તવિક વિધેયનો પ્રદેશ r હોય એના પ્રમાણે આપણે કરતા હોઈએ છીએ. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. ઓકે, યસ, અહીંયા ફોર્થ એક્ઝામ્પલ લખ્યો છે. સાબિત કરો કે નીચે આપેલા વિધેયોનું મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો નથી. યસ, મહત્તમ કે ન્યૂનતમ નથી એ વસ્તુ બતાવવાની છે. મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય શોધવાની જરૂર નથી એટલે અહીંયા તમે બે રીતે એક્ઝામ્પલ કરી શકો છો. જો શક્ય હોય તો વિધેય પરથી વિધેયના મૂલ્યો ડાયરેક્ટ જેના પર જે x ની કિંમતો વ્યાખ્યાયિત છે જે x ની કિંમતો માટે આપેલ વિધેય વ્યાખ્યાયિત હોય એ આપેલ વિધેય એ x ની કિંમતો માટે આપેલ વિધેયના જો તમે મૂલ્યો શોધી શકતા હોય અને જસ્ટ તમે બતાવી શકતા હો સીધે સીધું સમીકરણ પરથી તો પણ વાંધો નથી. અથવા તો તમે જસ્ટ પ્રથમ વિકલિત જોઈને નિર્ણાયક સંખ્યાઓ મળે છે કે એની એ વસ્તુ આપણે ચકાસવાની હોય. ઓકે, ના અહીંયા જો સમૃદ્ધ અંતરાલ હોય તો અંત્ય બિંદુ પર શોધવાનું બાકીમાં બધી નિર્ણાયક સંખ્યાઓ છે કે નહીં એના પ્રમાણે આપણે શોધવાનું. અને જસ્ટ અહીંયા ખાલી મહત્તમ કે ન્યૂનતમની જ વાત કરી છે કે સ્થાનીય મહત્તમ ન્યૂનતમ વાળી નથી. ઓકે, એટલે અહીંયા આપણે જસ્ટ નિર્ણાયક સંખ્યાઓ શોધીને મૂલ્ય શોધીને પણ તમે કરી શકો છો. અહીંયા તો પહેલા f of x is equals to e raised to x છે. યસ, અહીંયા બીજી કઈ વસ્તુ મેન્શન નથી કરેલી ને. e raised to x એ x belongs to r માટે વ્યાખ્યાયિત છે. યસ, x ની કોઈ પણ વાસ્તવિક કિંમત લેશો તો આપણને એનો કોઈક ને કોઈક અહીંયા જવાબ મળશે એટલે કે એના માટે વ્યાખ્યાયિત થશે એટલે કે એનો પ્રદેશ થશે અહીંયા એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ r. ઓકે, નાવ e ની ઘાત e ની તમે કોઈ પણ ઘાત લેશો તો e નું મૂલ્ય હંમેશા ધન મળશે. હવે x belongs to r માટે e raised to x is greater than 0. e raised to x greater than 0 એટલે e raised to x બરાબર અહીંયા શું આપ્યું છે f of x greater than 0 એટલે f of x નું મૂલ્ય શું તો કે 0 કરતા કોઈ પણ મોટી સંખ્યા એટલે આપણે અહીંયા f of x belongs to 0 to plus infinity. યસ, વિવૃત અંતરાલ થઈ ગયું અને ક્યાં આગળ 0 બનતું નથી એનું જસ્ટ મહત્તમ અહીંયા વિવૃત અંતરાલ છે 0 થી
ઇન્ફિનિટી છે. ઓકે, અને જસ્ટ 0 થી ઇન્ફિનિટી માં સતત પણ છે. એટલે આપણે જસ્ટ આગળ એક સ્ટેટમેન્ટ જોવું છે. જો આપેલ વિધેય એ આ વિવૃત અંતરાલમાં સતત હોય તો આપણને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળી શકતા નથી. ઓકે, તો થિંગ ઇઝ ધેટ આ રીતે અહીંયા કોઈ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમની વાત નથી થતી. મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો છે કે એની માટે વાત થાય છે. યસ, તમે અહીંયા નાનું મૂલ્ય 0 ની નજીક લેશો તો 0 ની નજીકનું કોઈ એક ચોક્કસ મૂલ્ય તમે નક્કી, કારણ કે 0 નો સમાવેશ નથી થતો અને આનો તો સવાલ જ નથી આવતો, કારણ કે ઇન્ફિનિટી છે, અનંત છે, કોઈ એક ચોક્કસ સંખ્યા મળશે જ નહીં. એટલે મોટામાં મોટી તો કોઈ સંખ્યા મળશે નહીં, એટલે મહત્તમ મૂલ્ય તો મળશે જ નહીં. અને અહીંયા જસ્ટ ન્યૂનતમ મૂલ્યની વાત કરીએ તો 0 કરતા મોટું છે. 0 કરતા મોટી સંખ્યા તો કોઈ એક ચોક્કસ સંખ્યા પર તમે નહીં આવી શકશો, કારણ કે 0.01 કહેશો તો 0.01 કરતા નાની કિંમત હશે 0.001, એના કરતા નાની હશે 0.0001. જસ્ટ આ રીતે કોઈ ચોક્કસ કિંમત પર તમે આવી શકશો નહીં. એટલે f(x) નું મૂલ્ય 0 થી પ્લસ ઇન્ફિનિટી છે માટે વિધેય f ને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે. અથવા આ બીજું એક્ઝામ્પલ બીજી રીતે કરવું હોય તો, અથવા યસ આ x બિલોંગ્સ ટુ r એટલે કે વિવૃત અંતરાલ થઈ ગયું. વિવૃત અંતરાલની વાત આવે એટલે સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્યની વાત આવે. યસ, સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ માટે પહેલા તો નિર્ણાયક સંખ્યાઓ આગળ જ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય હોય. એ નિર્ણાયક સંખ્યાઓ કઈ તો કે જ્યારે f(x) બરાબર 0 થાય અથવા તો આપેલા વિધેય વ્યાખ્યાનું પ્રથમ વિકલિત વ્યાખ્યાયિત ન થાય એવા મૂલ્યો એની નિર્ણાયક સંખ્યાઓ કહેવાય. તેના માટે f(x) = માટે f(x) આનું વિકલન એટલે કે આ થશે e(x). ના, અહીંયા e(x) બરાબર 0 ક્યારેય નહીં થાય, પરંતુ x belongs to r માટે e(x) > 0 એટલે કે f(x) > 0 એટલે અહીંયા માટે x belongs to r માટે x belongs to r ના કોઈ પણ મૂલ્ય માટે f(x) બરાબર 0 ન થાય. ઓકે, માટે f(x) બરાબર 0 ન થાય એટલે કે નિર્ણાયક સંખ્યાઓ મળતી નથી, માટે વિધેયને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે. યસ, આ બંનેમાંથી કોઈ પણ એક રીતે તમે વાપરી શકો છો. ડાયરેક્ટ વિધેય પરથી બી કરી શકો છો. યસ, વિધેય જો તમને વિધેયના મૂલ્ય આપેલા x ની કિંમતો માટે જો વિધેય ના મૂલ્યો શોધી શકો, કયા શક્ય મૂલ્યો આવશે, એના પરથી જો મહત્તમ ને ન્યૂનતમ મળતું હોય તો તમે વસ્તુ કરી શકો છો. ઓકે, અથવા તો f(x) શોધીને f(x) બરાબર 0 આગળ આપણને યસ કોઈક નિર્ણાયક સંખ્યા મળવી જોઈએ, કારણ કે જો વિવૃત અંતરાલ હશે તો વિવૃત અંતરાલમાં આપણે સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમની જ વાત કરીએ છીએ. એટલે ત્યાં આગળ આપણને f(x) બરાબર 0 અથવા તો f(x) વ્યાખ્યાયિત ના થાય એવા x ના મૂલ્યો એ નિર્ણાયક સંખ્યાઓ કહેવાશે. ઓકે, જે વસ્તુ અહીંયા મળતી નથી, કારણ કે f(x) x ની કોઈ પણ કિંમત માટે, કારણ કે f(x) બરાબર e(x) મળે છે, જે x ની કોઈ પણ કિંમત માટે શૂન્ય થઈ શકશે નહીં. ઓકે, નેક્સ્ટ એ રીતે અહીંયા g(x) = log x. યસ, અહીંયા આપણને x નું કઈ વ્યાખ્યાયિત નથી કર્યું, આપણને ખબર છે ફક્ત ધન વાસ્તવિક કિંમતોનું જ આપણે લઘુગુણન મેળવી શકીએ, બાકી બીજા કોઈનું મેળવી શકીએ નહીં. એટલે અહીંયા આપણે જે મેન્શન નથી કરેલું પણ જસ્ટ બેઝિક વિધેયોની જે આપણે સમજ હોવી જોઈએ, log x અહીંયા x > 0 એ ધન વાસ્તવિક કિંમતો માટે જ આપણને log મળે, બાકી log મળે નહીં. ઓકે, ના તથા x > 0 માટે log x નું મૂલ્ય log x belongs to -infinity to infinity. log x નો જે વિસ્તાર છે એ કોઈ પણ વાસ્તવિક કિંમત હોઈ શકે છે, -infinity plus infinity. એટલે કે માટે અહીંયા log x બરાબર શું છે? g(x) belongs to -infinity to
પ્લસ ઇન્ફિનિટી મહત્તમ ને ન્યૂનતમની વાત કરીએ તો યસ આ નાનું મૂલ્ય ને મોટું મૂલ્ય કોઈ વ્યાખ્યાયિત થાય છે, કોઈ ચોક્કસ કિંમતો મળે છે, નથી મળતું. યસ માટે યસ g of x is equals to log x ને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે. ઓકે, અથવા બીજી રીત આપણા પાસે અહીંયા g of x is equals to log x x greater than 0 આપણને ખબર છે. યસ, અહીંયા x greater than 0 એટલે 0 થી મોટી કોઈ પણ વાસ્તવિક કિંમત એટલે કે આ વિવૃત અંતરાલ થયું x એ સ્થાનિક મહત્તમ કે ન્યૂનતમની વાત થાય. સ્થાનિક મહત્તમ કે ન્યૂનતમ માટે આપણા પાસે નિર્ણાયક સંખ્યાઓ માટે વિકલન શૂન્ય અથવા વિકલન વ્યાખ્યાયિત ન થાય એવા x ના મૂલ્યો. એટલે માટે અહીંયા g dash of x એટલે આનું વિકલન એટલે 1/x. કોઈ ધન સંખ્યા માટે એનો વ્યસ્ત શૂન્ય થાય તો કે ના થાય. ઓકે, તો યસ અહીંયા x greater than 0 ની કોઈ પણ સંખ્યા માટે 1/x is equals to 0 ન થાય. એટલે કે યસ x greater than 0 માટે g dash of x is not equals to 0. Okay, that is the g dash of x is equals to 1/x is not equals to 0 માટે અહીંયા આપણે કોઈ પણ નિર્ણાયક સંખ્યા ન મળી એટલે જસ્ટ જે ઓપ્શન હતો સ્થાનિક મહત્તમ કે ન્યૂનતમ એ પણ નથી. માટે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે. ઓકે, અને યસ અહીંયા x બરાબર 0 માટે અવ્યાખ્યાયિત થાય, પરંતુ x તો બરાબર 0 આપણે લેવાનું જ નથી કારણ એનો પ્રદેશ x greater than 0 છે. ઓકે, એ વસ્તુ નિર્ણાયક સંખ્યા થઈ શકશે નહીં અને કોઈ x નું એવું મૂલ્ય પણ નહીં મળે કે જેના માટે g dash x બરાબર 0 થશે. અહીંયા g dash x જો x કોઈ ધન સંખ્યા હશે તો એનો વ્યસ્ત પણ કોઈ ધન સંખ્યા જ હશે કે 1/x પણ greater than 0 જ મળશે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ રીતે આપણે આ વસ્તુ કરવાની હોય છે. સો જસ્ટ આ દાખલાઓમાં યસ તમે સરળતાથી બેઝિક વિધેયના નોલેજ પરથી એના મૂલ્યો કયા થઈ શકે જો એ વસ્તુ તારી શકો તો ઇટ્સ વેલ એન્ડ ગુડ. જ્યાં મહત્તમ કે ન્યૂનતમ ખાલી આ વાત થતી હોય ત્યારે આપણે આ જ વસ્તુઓ કરવાની હોય છે. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. આમાં હજુ પણ એક દાખલો છે જસ્ટ આ વિધેયોની વધારે તમને સમજ પડે એના માટે ત્રીજો દાખલો પણ આમાં બતાવી દઉં છું. યસ, અહીંયા સાબિત કરો કે નીચે આપેલા વિધેયોને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો નથી. ઓકે, અહીંયા આપણા પાસે h of x is equals to x cube plus x square plus x plus 1 છે. ઓકે, ના હવે આ એક્ઝામ્પલ લેવાનું મારું રીઝન એ છે કે અહીંયા આપણે સીધું આનું મૂલ્ય શૂન્ય થશે કે નહીં એ વસ્તુ આપણે યસ એટલે કે આનું મૂલ્ય મહત્તમ કે ન્યૂનતમ શું મળશે એ આપણને ખબર નહીં પડે કારણ કે ગણ વાળું છે. તો અહીંયા આપણે વિકલિતથી જ કરવું પડશે. અને બીજી એક વસ્તુ અહીંયા જો સાહેબ બહુપદી વિધેય છે, બહુપદી વિધેય એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા માટે વ્યાખ્યાયિત અહીંયા x belongs to r લેવાનું. અહીંયા આપણા પાસે h of x is equals to x cube plus x square plus x plus 1 x belongs to r આ રીતે લઈ શકીએ. એટલે અહીંયા આપણે પ્રથમ વિકલિતથી નિર્ણાયક સંખ્યાઓ મળે છે કે નહીં એ ચકાસવાનું. માટે h dash x is equals to 3x square plus 2x plus 1. ઓકે, નાઉ હવે આના સીધે અવયવો પડે એવા નથી. આ રીતનું આવે ને ત્યારે જસ્ટ અને દ્વિઘાત સમીકરણ છે, દ્વિઘાત સમીકરણને જો સીધે અવયવો પડે એવા ના હોય. ઓકે, અથવા તમે અહીંયા b² - 4ac ચકાસો તો અહીંયા b² - 4ac એટલે 4 - 12 -8 આવે છે. એટલે કે આનો જે વિવેચક છે એ ઋણ આવે છે એટલે આના અવયવો પણ પડશે નહીં. જ્યારે આવી સિચ્યુએશન આવે ને ત્યારે પૂર્ણ વર્ગ કરવાનો. પૂર્ણ વર્ગ કરવામાં પાછું એક વસ્તુ ધ્યાન રાખવાની, x² ની સાથેનો જે સહગુણક હોય ને જો એનું વર્ગમૂળ નીકળી શકતું હોય એટલે કે પૂર્ણ વર્ગ હોય તો કઈ નહીં મૂકવાનું. પરંતુ જો x² ની સાથેનો જે સહગુણક છે એ પૂર્ણ વર્ગ ના હોય ઓકે, અહીંયા 3 એ પૂર્ણ વર્ગ નથી કારણ કે 3 નું વર્ગમૂળ √3 થશે. ઓકે,
તો ત્યારે એને સામાન્ય કાઢી નાખો. એટલે કઈ રીતે અહીંયા હું તમને બતાવું છું. અહીંયા h dash x is equals to અહીંયા હું ત્રણ સામાન્ય કાઢવાનું કારણ x સ્ક્વેર નો સહગુણક છે અને પૂર્ણ વર્ગ નથી. ત્રણ સામાન્ય કાઢીશું આપણા પાસે હશે x સ્ક્વેર પ્લસ 2/3x પ્લસ 1/3. હવે આ અંદરના પદને પૂર્ણ વર્ગ બનાવવાનો. આ પ્રથમ પદ કહેવાય, આ મધ્યમ પદ કહેવાય. આખું પૂર્ણ વર્ગ નથી. પૂર્ણ વર્ગ માટે આના પરથી અંતિમ પદ શોધવાનું. અંતિમ પદ એટલે કે મધ્યમ પદનો વર્ગ એટલે કે અહીંયા 2/3 નો વર્ગ એટલે કે 4x²/9. 4 ગુણ્યા પ્રથમ પદ એટલે કે x² કટ થશે 4 એટલે આપણને મળશે 1/9. તો અહીંયા 3x² પ્લસ 2/3x પ્લસ 1/9 માઇનસ 1/9 અને આ જે સંખ્યા છે એ લખવાની. ઓકે, અહીંયા આપણને થશે આ આખું પૂર્ણ વર્ગ થઈ જશે x પ્લસ 1/3 આખાનો સ્ક્વેર અને અહીંયા જસ્ટ આપણે બાદબાકી કરવાની થશે, લસા કરવાનું થશે. જસ્ટ અહીંયા કન્ફ્યુઝિંગ હોય તો જસ્ટ પહેલા 1/3 લખો પછી 1/9 લખો તો જસ્ટ ચિહ્નમાં તમારી ભૂલ નહીં થાય. અહીંયા 3x પ્લસ 1/3 આખાનો વર્ગ પ્લસ અહીંયા 9 લસા 3 તરી 9 એટલે 3 માઇનસ 1 અહીંયા મને મળશે h dash x is equals to 3 કૌંસમાં x plus 1/3 whole square plus અહીંયા plus 2/9 just 3 ને હું પાછા ગુણી નાખું છું તો 3x plus 1/3 whole square plus 2/3 આ મને મળશે h dash x. હવે આપણે કોઈ x ના મૂલ્ય માટે આ શૂન્ય અહીંયાથી જ નક્કી થઈ ગયું. એનો જે ગુણ થાય છે કોઈ અવયવ નથી મળતા x ના કોઈ કિંમત માટે એ શૂન્ય થાય કારણ કે એની અવયવ જે હોય અવયવના કિંમતો માટે જ એ શૂન્ય થાય બાકી ના થાય. ઓકે, જસ્ટ હવે આ h dash x આ સ્વરૂપનું આવી ગયું. અહીંયા આ જે છે એ આપણે વ્યાખ્યાયિત કરવાનું. હવે x belongs to r માટે કોઈ પણ સંખ્યાનો વર્ગ એ હંમેશા greater than equals to 0 થશે એટલે કે અહીંયા આ x plus 1/3 આખાનો વર્ગ એ greater than equals to 0 થશે. ઓકે, માટે જસ આખું પદ આપણે વ્યાખ્યાયિત કરવાનું 3 વડે ગુણીશું 3x plus 1/3 whole square 3 વડે ગુણીશું આ શૂન્ય થશે. બાકી 2/3 એટલે 2/3 બંને બાજુ હું ઉમેરું આ બીજું કઈ નથી h dash x છે. ઓકે, એટલે h dash x નું મૂલ્ય greater than equals to 2/3 એટલે 2/3 કે 2/3 કરતા મોટું એનો મતલબ શૂન્ય કરતા તો મોટું જ માટે h dash x is greater than 0 એટલે અહીંયા x belongs to r માટે h dash x નું મૂલ્ય શૂન્ય કરતા મોટું મળશે એટલે x ની કોઈ પણ વાસ્તવિક કિંમત માટે h dash x નું મૂલ્ય શૂન્ય થશે નહીં. માટે અહીંયા x ની કોઈ પણ વાસ્તવિક કિંમત માટે h dash x શૂન્ય થશે. h dash x શૂન્ય થાય તો જ x ના મૂલ્ય આગળ સ્થાને મહત્તમ કે ન્યૂનતમ ચકાસાય. માટે વિધેયને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે. જસ્ટ આ રીતે જસ્ટ આ વસ્તુ મારે સમજ આપવાની હતી એટલે જ મેં જસ્ટ એક્ઝામ્પલ પણ લીધું. જસ્ટ ફોર્થના 3 મેં તમને બતાવ્યા છે પણ મારે તમને વિધેયની વધારે સમજ આપવાની લાગ્યું કે તમને આ વસ્તુની પ્રેક્ટિસ જોઈશે અને આ વસ્તુની સમજ મારે કેળવવી જરૂરી બને છે એટલા માટે એ 3 એક્ઝામ્પલ મેં તમને બતાવી દીધા છે. ઓકે, આ પાછા તમારે તો કરવાના છે સર જે રીતે કર્યા છે. ઓકે, એકવાર તો લખશો જ લેક્ચર જોઈને પણ એના સિવાય પાછા પોતાની જાતે બી આ પ્રયત્ન કરવાના છે. ઓકે, આ બધી વસ્તુઓ એમસીક્યુઝમાં તમને ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. ઓકે, સો લખી નાખો, આપણે આગળના એક્ઝામ્પલ જોઈએ.
યસ સ્ટુડન્ટ્સ, મેં અહીંયા પાંચમો એક્ઝામ્પલ લખ્યો છે. આપેલ અંતરાલમાં નીચેના વિધેયોના વૈશ્વિક મહત્તમ તથા વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય શોધો. અને એમ પણ અહીંયા અંતરાલ સંવૃત અંતરાલ વ્યાખ્યાયિત કરેલો છે, ક્લોઝ ઇન્ટરવલ વ્યાખ્યાયિત કરેલો છે. એમાં વૈશ્વિક મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય, વૈશ્વિક મહત્તમ અને ન્યૂનતમ કમ્પેરેટિવ ઇઝીયર થઈ જશે, કારણ કે વિકલિત કસોટીઓ ચકાસવાની આવશે નહીં, ફક્ત નિર્ણાયક સંખ્યાઓ શોધવાની આવશે. અને અંત્ય બિંદુ આગળ વિધેયના મૂલ્યો, નિર્ણાયક સંખ્યા આગળ વિધેયના મૂલ્યો અને એના અંત્ય બિંદુ આગળ વિધેયના મૂલ્યો, એ બધામાંથી તમામમાં જે મોટામાં મોટું મૂલ્ય મળશે એ વૈશ્વિક મહત્તમ મૂલ્ય કહેવાશે, નાનું મૂલ્ય એ વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય કહેવાશે. એટલે કે અહીંયા આપણે નિર્ણાયક શોધવાની જરૂર આવશે. નિર્ણાયક સંખ્યાઓ ઓપન ઇન્ટરવલ 0 to π. ઓકે, અહીંયા 0 to π એટલે કયું અંતરાલ થયું, સોરી કયું ચરણ થયું, પહેલું ને બીજું ચરણ. ઓકે, સો જસ્ટ અહીંયા આપણે આ વસ્તુ એના માટે પહેલા નિર્ણાયક સંખ્યાઓ કે નિર્ણાયક બિંદુ, એના માટે f' શોધવું પડે. f' બરાબર શું થશે, અહીંયા sin x પ્લસ cos x છે. f' sin x નું cos x નું માઇનસ sin x. ઓકે, ના અહીંયા યસ વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ છે, દ્વિતીય વિકલિતની આપણે જરૂર નથી. હવે f' બરાબર 0 લેતા. ઓકે, f' બરાબર 0, f' આપણા પાસે શું છે, cos x માઇનસ sin x is equals to 0, એટલે કે અહીંયા cos x બરાબર sin x, માટે અહીંયા cos x અહીંયા જશે તો tan x is equals to 1. એટલે tan x બરાબર 1 થાય ત્યાં આપણને f' બરાબર 0 મળે. એટલે આના પરથી x જે મૂલ્ય આવશે એ એની નિર્ણાયક સંખ્યાઓ કહેવાશે. હવે જસ્ટ અહીંયા x belongs to 0 to π, એટલે કે પહેલા અને બીજું ચરણ, પહેલા અને બીજા ચરણમાં અહીંયા tan x નું મૂલ્ય કેવું છે, ધન છે. એટલે પહેલા ચરણમાં ફક્ત tan x એ ફક્ત પહેલા ચરણમાં ધન હોય, બે ચરણ આપેલા હોય પેલું બીજું, તો પહેલા ચરણમાં એ ધન હોય. અહીંયા આપણને એક જ મૂલ્ય મળશે, tan π/4. ઓકે, માટે અહીંયા x is equals to π/4, કારણ કે ધન મૂલ્ય આપણને અહીંયા મળી ગયું છે. એટલે જસ આ થશે નિર્ણાયક સંખ્યા. યસ, હવે આપણે શું કરવાનું, વૈશ્વિક મહત્તમ કે ન્યૂનતમ માટે યસ અંત્ય બિંદુ 0 π અને નિર્ણાયક સંખ્યા યસ અહીંયા ક્રમમાં માટે x બરાબર 0 π/4 π આગળ f of x ના મૂલ્યો. ઓકે, નિર્ણાયક સંખ્યા આગળનું મૂલ્ય અને અંત્ય બિંદુ આગળનું મૂલ્ય. એટલે પહેલા તો f of 0 એટલે કે sin 0 plus cos 0. sin 0 is equals to 0, cos 0 is equals to 1, એટલે 1 f of π/4 એટલે sin π/4 plus cos π/4. Okay, now અહીંયા sin π/4 એટલે 1/√2, 1/√2, અહીંયા 2/√2 is equals to તથા f of π. ઓકે, બીજું અંત્ય બિંદુ છે f of π એટલે કે sin π પ્લસ cos π. sin π નું મૂલ્ય 0, cos π નું મૂલ્ય -1 એટલે કે -1. ઓકે, જસ્ટ આ ત્રણમાંથી સૌથી મોટું મૂલ્ય ક્યાં આગળ મળે છે આપણને, તો π/4 આગળ. એટલે એનું વૈશ્વિક મહત્તમ મૂલ્ય √2. ઓકે, અંત્ય બિંદુ આગળ નથી, વચ્ચેના બિંદુ છે. સ્થાનીય મહત્તમ બી છે, વૈશ્વિક મહત્તમ બી બને છે. અને ઓછામાં ઓછું મૂલ્ય ક્યાં આગળ છે, તો π આગળ. ઓકે, માટે યસ વિધેય f નું વૈશ્વિક મહત્તમ મૂલ્ય √2 તથા વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય -1 મળે. યસ, એટલે આ રીતે અહીંયા આપણે વ્યાખ્યાયિત કરવાનું. હા, આમાં જો અગર 0 થી 2π એવું લખ્યું હોય તો આપણે ત્રીજું ને ચોથું ચરણ પર વિચારવું પડતું. અહીંયા tan x ધન છે, tan x ત્રીજા ચરણમાં પણ ધન થતું. એ કઈ મૂલ્ય થતું, π પ્લસ π/4, એટલે કે 5π/4. પછી એમાં 5π/4 ઉમેરાતું ને પછી કિંમતો કઈ થતી, 0,
π/4, 5π/4 અને 2π એ વસ્તુ આપણે વિચારીને પછી આપણે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યની વાત કરતા. ઓકે, સો જસ્ટ આ રીતે આપણે એક્ઝામ્પલો છે, જે અંતરાલ હોય એ અંતરાલ પ્રમાણેનું આપણે વિચારવાનું હોય અને જે નિર્ણાયક સંખ્યાઓ હોય એ આ ઓપન ઇન્ટરવલમાં લેવાની. યસ, આના જે અંત્યબિંદુ આગળ આવશે એ વસ્તુ, કારણ કે અંત્યબિંદુ તો એમ પણ આપણે એના મૂલ્યો શોધવાના આવશે. ઓકે, અને એમ પણ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો એ અંત્યબિંદુ આગળ ના હોય, એ સૌર અંતરાલમાં વચ્ચેના કોઈ એક મૂલ્ય માટે હોય. ઓકે, સો જસ્ટ લખી લો. આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. યસ, અહીંયા મેં એક થર્ડ એક્ઝામ્પલ લખ્યો છે. આમાં ફિફ્થ નો વૈશ્વિક મહત્તમ કે ન્યૂનતમ નું જ છે. f of x બરાબર 4x minus 1/2 x square, x belongs to closed interval -2 to 9/2. ઓકે, વૈશ્વિક મહત્તમ કે ન્યૂનતમ એટલે કે યસ નિર્ણાયક સંખ્યા આગળના વિધેયના મૂલ્યો અને અંત્યબિંદુ આગળના વિધેયના મૂલ્યો એ તમામમાંથી જે સૌથી મોટું હોય વૈશ્વિક મહત્તમ, જે એ તમામમાં સૌથી નાનું હોય વૈશ્વિક ન્યૂનતમ કહેવાય. બરોબર છે? ઓકે, સો નાઉ અહીંયા એના માટે પહેલા અહીંયા આપણે નિર્ણાયક સંખ્યાઓ વિરુદ્ધ અંતરાલમાં હોવી જોઈએ. અહીંયા f dash x is equals to આપણને 4 minus 1/2 into 2x એટલે કે માટે f dash x બરાબર 4 minus x. ઓકે, નાઉ નિર્ણાયક સંખ્યા માટે f dash x બરાબર 0 અથવા f dash x વ્યાખ્યાયિત થવું ના જોઈએ. યસ, x ની બધી જ કિંમતો માટે f dash x વ્યાખ્યાયિત થશે, એટલે અવ્યાખ્યાયિત થવી x ની કોઈ કિંમતો મળે એવી નથી. માટે હવે f dash x બરાબર 0 એટલે f dash x આપણા પાસે છે 4 minus x બરાબર 0 માટે x is equals to 4. યસ, 4 નો આ વિરુદ્ધ અંતરાલમાં સમાવેશ થાય કે નહીં? યસ, 9/2 એટલે 4.5 એટલે which is belongs to open interval -9. આ થશે એની નિર્ણાયક સંખ્યા. આપણને માત્ર એક જ નિર્ણાયક સંખ્યા મળે છે. એક નિર્ણાયક સંખ્યા વૈશ્વિક મહત્તમ કે ન્યૂનતમ માટે અંત્યબિંદુઓ અને નિર્ણાયક સંખ્યા આગળના વિધેયના મૂલ્યો. ઓકે, ના હવે x બરાબર -2 4 9 આપણે અંત્યબિંદુઓ અને આ નિર્ણાયક સંખ્યા આગળ f of x ના મૂલ્ય. ઓકે, તો યસ અહીંયા f of x ના મૂલ્ય લખીએ. પહેલા f of -2 x બરાબર -2 મૂકવાનું. 4 into -2 -1/2 -2 નો સ્ક્વેર is equals to -8 -1/2 into 4 2 એટલે આપણને મળશે -10. એ જ રીતે f of 4 માટે અહીંયા 4 into 4 minus 1/2 4 નો સ્ક્વેર 16 minus 1/2 16 એટલે આપણને મળે 8. અને એ જ રીતે f of 9/2 4 into 9/2 minus 1/2 9/2 નો વર્ગ અહીંયા 2 × 18 minus 1/2 81/4 18 minus 81/8 આપણને f of 9/2 નું મૂલ્ય 18 8 ઓકે 80 ને 64 ઓકે 144 -81 upon 8. Okay. Now, here 144 minus 81 એટલે કે 63 by 8 f of 9/2. આ બધામાં સૌથી મોટામાં મોટું મૂલ્ય શું કહેવાશે? ઓકે, અહીંયા -10 મળે છે, 8 મળે છે. યસ, કારણ કે 88 64 થાય એટલે અહીંયા 8 કરતા નાનું મૂલ્ય છે આ. મહત્તમ મૂલ્ય 4 અને ન્યૂનતમ મૂલ્ય -10. ઓકે, માટે વૈશ્વિક માટે વિધેય f નું વૈશ્વિક
મહત્તમ મૂલ્ય 8 તથા વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય -10. ઓકે, અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય x બરાબર -2 આગળ મળે અને વૈશ્વિક મહત્તમ મૂલ્ય એ x બરાબર 4 આગળ મળે. આ રીતે આપણા એક્ઝામ્પલો કરવાના હોય છે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ રીતે એક્ઝામ્પલ કરવાના છે. આમાં હજુ પણ હું તમને એક એક્ઝામ્પલ બતાવી દઉં છું. ઓકે, જે સ્ટુડન્ટ્સ મેં અહીંયા એક એક્ઝામ્પલ લખ્યો છે, જસ્ટ અહીંયા જસ્ટ થોડું સ્ટેટમેન્ટ ટાઈપ હતો એટલે મેં એક્ઝામ્પલ લીધું છે. બાકી સરળ છે, કોઈ અઘરી વસ્તુ નથી. જો કંપનીએ પ્રાપ્ત કરેલ નફાનું વિધેય p of x is equals to 41 minus 72x minus 88x square હોય તો કંપનીએ પ્રાપ્ત થતો મહત્તમ નફો શોધો. યસ, અહીંયા પ્રાપ્ત થતો મહત્તમ નફો શોધો એટલે કે અહીંયા આપણા માટે એના માટે x ની જે કિંમતો માટે p of x નું મૂલ્ય મહત્તમ થતું હોય એવું શોધવાનું હોય. અત્યાર સુધી આપણે f of x, g of x કે h of x લેતા હતા, એ જ રીતે અહીંયા p of x આપ્યું છે. યસ, અહીંયા મહત્તમ નફો શોધવાનો અને નિર્ણાયક સંખ્યાઓ શોધવાની. નિર્ણાયક સંખ્યા આગળ એના મૂલ્યો આપણે શોધવાના. એમાંથી જે આપણને મોટામાં મોટું મૂલ્ય મળે એ આ વિધેયનું મહત્તમ મૂલ્ય એટલે કે આ નફાનું મહત્તમ મૂલ્ય કહેવાય. ઓકે, એટલે અહીંયા p of x is equals to 41 minus 72x minus 18x square આ વસ્તુ થાય. એટલે પહેલા તો નિર્ણાયક સંખ્યાઓ, એના માટે p dash x એટલે આનું x ને સાપેક્ષ વિકલન, એટલે આ 0 minus 72 minus 36x આ વસ્તુ મળશે. એટલે કે અહીંયા p dash x is equals to minus 72 minus 36x આ વસ્તુ થઈ ગઈ. યસ, આ બંનેમાંથી -36 આપણે સામાન્ય કાઢીશું તો આપણને x plus 2 મળશે. ઓકે, અને અહીંયા યસ દ્વિતીય વિકલિત કરવું જ પડશે કારણ કે જસ્ટ સમૃદ્ધ અંતરાલ નથી. એટલે અહીંયા મહત્તમ કે ન્યૂનતમ માટે પાછું દ્વિતીય વિકલિત. એના માટે અહીંયા p ડબલ ડેશ x શોધી કાઢવાનું. p ડબલ ડેશ x આના પરથી તમે ડાયરેક્ટ લખી શકો છો -36. ઓકે, ના અહીંયા યસ p ડબલ ડેશ x -6 એટલે x ની કોઈ પણ કિંમત માટે આ ઋણ મળશે. એટલે આના પરથી જે x ની જે બી નિર્ણાયક સંખ્યા આવશે એના માટે આપણને યસ મહત્તમ મૂલ્ય મળશે. ઓકે, સો જસ્ટ અહીંયા આ જ વસ્તુ છે, બીજું કઈ છે જ નહીં. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. અહીંયા f dash x થઈ ગયું. હવે p dash x બરાબર 0 લેતા એટલે કે -36 1 plus 2 બરાબર 0 માટે x બરાબર -2 આ થશે નિર્ણાયક સંખ્યા. એક જ નિર્ણાયક સંખ્યા મળે છે. તથા અહીંયા p ડબલ ડેશ x is equals to -36 જે x ની કોઈ પણ કિંમત માટે -2 ઋણ રહેશે માટે x બરાબર -2 માટે મહત્તમ મૂલ્ય મળે. તથા મહત્તમ એકચ્યુઅલી એ નફો છે તો નફો મળે. મહત્તમ નફો p of x બરાબર -2 મૂકવાનું છે. અહીંયા 41 -72 -2 -18 -2 નો વર્ગ 41 પ્લસ 144. ઓકે, -18 ગુણ્યા 4 એટલે આ થશે પહેલા તો 185 18 ચોક 72 -72 એટલે કે 113 મહત્તમ નફો આ આપણને મળે. આ રીતે આ એક્ઝામ્પલ આ જસ્ટ સ્ટેટમેન્ટ ટાઈપ હતું એટલે જસ્ટ મેં લીધું. બાકી સરળ છે. અને આમાં જસ્ટ p ડબલ ડેશ x યસ ઋણ જ આવી જાય એટલે x નું કોઈ પણ જે મૂલ્ય જે બી નિર્ણાયક સંખ્યાઓ હશે જો અસ્તિત્વ ધરાવતી હશે તેના માટે એ મહત્તમ મૂલ્યો જ આપણને મળશે. ઓકે, સો જસ્ટ અહીંયા આજે હું આજનું લેક્ચર હું પૂરું કરું છું. આજનું હું તમને હોમવર્ક આપું છું, થોડું ઓછું છે પરંતુ મેં જે કરાવડાયા છે એ અમુક
તમારે પાછા કરવાના છે કે એક્ઝામ્પલ 4 ના બધા જ પાછા તમારે જાતે પણ કરવાના છે. હોમવર્ક અહીંયા લખું છું આજનું. સ્વાધ્યાય 6.5 એમાં એક્ઝામ્પલ 3 માં જસ્ટ મેં જે એક જ નથી કરાવ્યો 7મું એ તમારે કરવાનો છે. ચોથો 5માં સેકન્ડ ને થર્ડ મેં કરાયો છે. પહેલો અને ચોથો તમારે કરવાનો છે. 6 મેં કરાયો છે. એ 7મો તમે કરી લેજો. એક્ઝામ્પલ 7. યસ, આટલું તમારે હોમવર્ક છે. કાલે આ વૈશ્વિક મહત્તમ ન્યૂનતમનું પૂર્ણ કરીને આપણે જસ્ટ કુલ પ્રશ્ન પ્રકારના એક્ઝામ્પલ તરફ આગળ વધીશું. ઓકે, સો જસ્ટ બધા જ નિયમિત અભ્યાસ કરતા રહેજો, રેગ્યુલરલી હોમવર્ક કરતા રહેજો. બસ આટલું જ.